એને જોયા વગર તો મને છા નથી ભાવતી, ખાવાનું નથી ભાવતું, પણ આ ફેર એવા ઢોંગ કરું ને ના દાખલ થાય એવું જ કરવું છે. તો મારે એનું મોઢું તો જોવાય અને હું મોજમાં રહું. ઓય ઓય બાપા ક્યાં ગઈ? એ કાળી હટ ગુડા અહીંયા. એ હું થયો પાછું? ઓય આફરો સડ્યો મને. હે આફરો સડ્યો. ચાલો દવાખાને લઈ જાવ. એમ ના ઓલા કાનિયા ને જામલા ને બોલાય. ઓય ઓય બાપા ભારે કરી નકર હું મરી જાય. તારો ટૂટલો ભાંગશે. રે હું બોલાવતી આવું ઘડીક રહ્યો તમે. પણ રહેવાતું નથી મને. એ જાવ છું. જા ગઈ લેવા. હા ના દાખલ થવાનું થઈ જાય ને તો મને વધારે મજા આવે અને મારે ઘડીએ ઘડીએ એનું મોઢું જોવાય, મીઠી મીઠી વાતો કરવાય. હવે તો મને એ બહુ જ ગમે છે, બહુ જ ગમે છે. એટલે હવે આવતા લાગે. ઓય ઓય બાપા, ઓય ઓય માડી. એ જામલા હવે હું મરી જાય. અરે નો મર એવું નો બોલ ભલામણ. આઈ જમભાઈ, હા આને હવે કામ કરો, તેડીને જ લઈ જવા પડશે. હાલો હાલો હાલો. મને દાખલ કરી દે, દર્દી રે એવું કરી દે. અરે હાલી કરી જ દેવો ભલામણ. રોજ મારો ધક્કા નથી ખવાતા. આઈ જમભાઈ, હઉ આ મારો મોબાઈલ પકડો હમ. અને એને જરાક હાંડિયો કરાવરાવો આઈ. એવું હા એના પણ રહેવા દે ને, મને આફરો સડ્યો, તને વજન લાગ. એટલે નહીં લાગે. મને દવાખાને જવાનું. લે 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 હાથ રાખો. હાથ રાખો. હાલો. હા હા હવળા હવળા. હવે કાના હવળા હવળા. અરે હળવાના મારો ટોલો તૂટી હા નો ગયો. હળવો હળવો. પાતા નહીં હો. હા હાલો હાલો. આ કોક હે ભાભી, આ કોક ટીલો ભીડો ભીડો હોય ને હા. તો આ લુકો હાજર થઈ ગયો. હાલો હાલો. હાલો હાલો, ક્યાં ગયા છે દાદા ની? આજો આજો પણ હાલો. ઓય બાપા, ઓય મારી. અરે આમ વાત. લે પણ હવળે હોય. એટલે તમારે મને મારી નાખવો છે. એટલે બાપા મારી નાખવું હોય તો તાઈ લઈને આવી. લે ડોક્ટર હા શું થયું? આ જો ને આને વધી ગયું સજુ. હા ફરીથી પાછું એવું ને એવું થઈ ગયું. ડોક્ટર સાહેબ જલ્દી આવો. શું છે? દાદાને શું થાય છે વારંવાર? આ ઓલરેડી થયું પાછું થઈ ગયું. દાદા ઉલટી થઈ હતી? આ ઉલટી તો બે કામ થઈ. ચક્કર જેવું લાગે છે? પડી ગયો કઈ ફેરો. કેટલા સમયથી આવું થયું આજે? અરે આ તમે ઘરે મોકલ્યા ને બરાબર, તારું આવું થયું છે. સોમવાર. હાથ સીધો રાખો, શ્વાસ લો ઊંડા. તમે બહાર બેસો બધા. ચાલો પેશન્ટના સગા બધા બહાર બધા હા હા તમે બી બહાર બેસો. નર્સ બધાને બહાર બેસો. હા હા ડોક્ટર. જાઓ બધા બહાર બેસો તમે. જાઓ. મને હાથ ના રવાજો. ના દાદા તમે બી ના રહી શકો. હાલ કાઢી. એક હું ન ગાઈ રહ્યો. બધા બેસો બધા નર્સ. હા હા ડોક્ટર. હું રહું ના તમે બી નહીં, બહાર. તમે પણ બહાર બેસો. બહાર બહાર બેસો. પેશન્ટને ડિસ્ટર્બ થાય. હા બોલો ને સર. શું લાગતા દવા આપી છે? 3 દિવસની દવા આપી છે ને એક આપણે આની સર આપ્યું હતું. સર હવે એમને એક ઇન્જેક્શન આપી અને એક 10 મિનિટ ઇન્જેક્શન આપ્યા પછી અહીંયા રાખો. હા. હું બીજા પેશન્ટો ચેક કરી લઉં છું. ત્યાં સુધી તમે એમની સાથે જ રહેજો. ઓકે ડન. એટલે એમાં શું છે, એમને કઈ રિએક્શન આવે તો ખબર પડે આપણને. હા, હા. એક ઇન્જેક્શન એમને આપી દો, બરાબર છે? હા. અને આ દવામાંથી એક ટેબ્લેટ આપી દો અત્યારે. હા. બરાબર છે? તમે 10 મિનિટ એમની સાથે જ રહેજો. એ હા. રાવ ડોક્ટર સાહેબે તમને ઇન્જેક્શન મારવાનું કીધું છે. ઇન્જેક્શન નથી લેવું મારે. અરે તમારે લેવું પડશે. નથી ઇન્જેક્શન લેવું. ઓ બેહો તો ખરા. હા મારું છે ને, તમે કેટલા ભાઈ બહેનો છો? હું એક જ છું મારા પપ્પાને. એમ? હા તે લગ્ન વગન કરી લ્યો ને. બાકી છે હજી તો. હું તમને આમ તો હાવ સાચું કહું, મને તો આમ તો તમારી હારે આમ એટલો પ્રેમ થાવું થઈ ગયો. એવું છે? પણ તમે પ્રેમ કરો તો solid પ્રેમ થઈ જાય. હા હા હા. મજામાં ને? હા મજામાં. તો તમે આ રોજ નાટક કરો છો એમ ને મને મળવા પણ આવવાનું. આમ જોવો તો ખરા તમારા કુણા ગાલ અને તમારા નેણ જોવો ને. ઓહો. આહા. આમ તમારા વાળ કેટલા રેશમ. આહા. તો હવે છે ને તમારે કેવું છે તો મારી જીભ ઉપડતી અરે નથી. પણ તમે કહી દો ને શું કેવું છે. મને આમ તો તમે બહુ ગમો છો ને. એવું છે. આ મારા તો તમે ન છો ને
આખા શરીરમાં નસે નસમાં આવી ગયા રસે રસમાં આવી ગઈ હા. શું વાત કરો છો તમે? હા ઈ જ વાત કરું છું. એક કામ કરો હમ. હાલો આપણે ડાન્સ કરીએ આ હું તમને ગમું છું તો ખરા ને હા અરે વાહ વાહ હાલો આપણે ડાન્સ કરી પણ આ જરી ખાટલો ઊભો કરીને હા હવે અમારા ડોક્ટર અંદર સાંભળી જશે આપણે કયો ડાન્સ કરશું કયો તમને ફાવે ભાંગડા ભાંગડા એ તો મને નથી આવડતો ઈ તો તો રાસ લેતા આવડે હા રાસ લેતા આવો. હાલો જી હા તમે લોકો મને શીખવાડો એમ આમ લેવા આમ હમ. બસ બસ હવે હું તો તમને હજુ તો તમે મારી પાસે ગયો ને તમને કેટલું શીખવાડી દઉં હું પણ હું તમને શું કહું હમ. બા અંદરથી ઓફિસમાંથી ડોક્ટર આવી જશે પણ નથી આવ્યા ત્યાં સુધી તો આપણે ડાન્સ કરી આહા હા આવું બધું આવડે તમને ક્યાં વાત છે અરે હું તો નવરાત્રીમાં બહુ રમું આવું છું રમતા હતા? હા આહા. હા. આમ તો તમારા હાથ અને આમ તો મહેંદી રાખી ને રંગ લાતો હા તો એ ગરબો ગાયલો ઈ ના પતિનો મહેંદીનો તમને ગીત આવડે અરે મને મહેંદી મૂકતા આવડે એક દી તમે આવો ને નવરાત્રી છે એવી મહેંદી મૂકી દો એવી મહેંદી મૂકી દો વાંચું કહો તો તમારે તમારી બાઈક મૂકવા આવી પડે લ્યો ને એક રાખ લઈ લે નર્સ સિસ્ટર હા કરાવો કેમ છે હવે તમને દાદા કેવું છે અમને ઇન્જેક્શન આપ્યા પછી સારું છે સારું છે હા હા દાદા હાથ નીચે રાખીને જુઓ તમારા શરીરને આરામ આપવાનો છે બરોબર હતું સારું થયું નથી હો ડોક્ટર સાહેબ પણ તમને કઈ લાગતું તો નથી કોઈ બીમારી પકડાતી નથી 3 વખતથી તમે આવ્યા ત્યાં કામ તપાસ હારી કરો ને એક કામ કરો દર્દીના સગાને બોલાવો દર્દીના સગા પેશન્ટની ફાઇલ લેતા આવો બોલો સાહેબ તમે આમની સાથે છો હા શું થાય છે તમારા આખરી સડે આ આમાં ઘરવાળા તમારા ઘરવાળા અને તમે અમે મારા ભાઈ બંધ છે એવું છે રામના રહ્યા ને હવે જુઓ મિત્રો હું તમને કહું ભાઈ દાદાને છે ને કોઈ બીમારી નથી જ્યાં સુધી અમારા તપાસમાં આજ સુધી આ 3 વાર આવ્યા દાદાને કોઈ બીમારી નથી પણ છતાં હવે એક કામ કરો હું લખી આપું છું કેસ આમને રાજકોટ ટ્રાન્સફર કરવા પડશે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સાહેબ આ રોકવાનો થઈ જાય છે દાદા અમારાથી જેટલા શક્ય પ્રયાસ અમે કર્યા તમારી કોઈ બીમારી અમને પકડાતી નથી અમારી રીતે ડોક્ટરની રીતે અમે ચેક કર્યું તમને સારું જ છે તમને કોઈ જ બીમારી નથી પણ મને વિશ્વાસ છે તો બે દી રોકો તમારે સારું થઈ જાય છે 2 દિવસ એક કામ કરો તમે અમને 2 દિવસ નહીં સિવિલમાં જેટલા દિવસ દાખલ કરે ને રાજકોટ હું લખી આપું છું ત્યાં એમને દાખલ કરી દો અને ત્યાં પણ કદાચ મને એવું લાગે છે કે કોઈ બીમારી નહીં આવે પણ આ ગરમીની અસર છે તો એમને તમે રાજકોટ ટ્રાન્સફર કરી દઈએ છે અમે ટ્રાન્સફર લેટર લખી આપીએ છીએ આ ફાઇલ લેતા જજો ત્યાં બતાવજો બરાબર છે તમે એમના સગા છો બરાબર છે અને અમને અત્યારે આપણે રજા આપીએ છીએ હું લખી આપું છું ટ્રાન્સફર તમને શું નામ છે દાદાનું બરાબર છે અને જે દવાઓ આપી છે એ ચાલુ રાખજો રાજકોટ પહોંચો ત્યાં સુધી હા. અને ત્યાં ફાઇલ ડોક્ટરને બતાવજો મારા મિત્ર જ છે એવું હોય તો ફોન પર વાત કરાવી દેજો અમને કોઈ બીમારી નથી પણ હવે એમના સંતોષ ખાતર આપણે એમને મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ બરાબર છે ચાલો એમને લઈ જઈ શકો છો હા બરાબર એમાં 2-3 દી રોકાણ કરીને મને સારું થઈ જાય છે રજા આપી છે કેમ રોકાણ કરું આ થોડું આપણું માસીન ઘર છે બે દી થોડા વગર રોકડો ને કઈ નહીં હવે હું કરું એને કીધું સિવિલમાં વિચાર હાલો થઈ જાવ ઉભા પકડજો હો અમને હાલો હા પાંચમીને લઈ જાજો હા 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 મરો ને હાલો આમ શું હજી આને ધરો પણ પડી જશો સંપલ એના આય છે પણ જેમાં તો આને કયો ને તમે જો તો લે હજી આ હું કઈ ભૂલી ગયો છે સંપલ અહીંયા છે આય, આ ભાઈ લે એને તો હાલો તો કાના ભાઈ પસંદ કરો ત્યાં જાલો ને એક બાજુ ભાઈ
હા પણ હાથમાં નથી રહેતા તો બેસ 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 ઘૂઘરા જેવો બનાવી દીધો ને એટલે મારે હજુ બે દી રોકાવું છું ના કોણ બેસ મને હાવ મટી જાત એમ કહું છું બસ દવાખાને તારા બાપ હામું ના પડે ને તું રોકાવાનો દીકરો ગાંડી નું મું થાવ હા ઈ એટલે બાપા મને ના દવા તમે છે બવા ને બધા બેહો અને હું શરબત બનાવતી આવું હા ઈ કરો કઈ કોઠા ઠરે હા હા હે ત્યાં તો નકરા આપણે ભૂખ્યા ને તરસ્યા મરી ગયા જય એટલે શું? જ્યાંમાં હું મને ઘડીકમાં પાછો લાયો 15 થી મારે ના ડાકું તું અંદરથી આખું હા હા મને ના ગમી ગયો તો ખરેખર તમે ભલા મને ખોટું કર્યું વળી શું કીધું મારે થોડાક દી રોકાવું તું ના કણે તારા બાપ ગાંડી નું લાગે હાવ હવે બધાય દવાખાને થી બીતા હોય ને તું રોકાવાનો દીકરો થાસ મને ના મજા આવી છે પંખા બહુ સારા હતા એવી હવા આવતી હતી ને હા ન્યા રોકાવું તું કા હું છે રોકાવું તું પણ કંઈક પૂછતો ખરા. ન્યા ઓલી ન સારે આમામ કરતા રાસ લેતા હતા કા હવે દવા ખવડાવતી મને મીઠી ઈ મીઠી ખવડાવતી મીઠી પણ આ ક્યાં મારે છે કે ઠેકાય ને મારે તેને પણ ભાઈ હું કામ મારો છો તમે મારે તને ઓલી નસનું ઘર માંડવું તું એને હે જમલા હા હે લ્યા એની અરે કાલુડાઈ કરતા એટલે આટલી ઉંમરે મારે એવું ન હોય કાંઈ હું બધું જોતી હતી ના બાવણે છાની માની મને ખબર જ હતી આવી નો મું હાવ એમ કે રોજ માર દવાખાને રોજ આફરા સડતા તમને તો જ જાતો હોય ને હા ખોટી ની જો તું. ખોટીની કાઈ નથી હાસુ જ છે ક્યારે પાળી ગઈ ન્યા કણે બાવણે થી હું જોતી હતી બાર બધુંય હવે જો આમાં કઈ એવું હોય અને આપણને જ ત્યાં ઓલો ડોક્ટર માથા ફેરે હતો કઈ આન પાય અંદર તો જવા દેતા નથી ઈ એટલે જ નહોતા જવા દેતા આ શું અહીંયા પટુડા નો કરતો ડોક્ટર તો હોય ના પાડતો કે હવે હારું થઈ ગયું જાવ ઘર ભેગા આને હજે તમારે દદી રોકાવું તું મારે કા ના રોકાવું તું જો, લ્યા. ભાઈ નાખો ને બે ત્રણ પણ મારી માને તું પણ અરે તેમ કાનો ભાઈ હજે આંગો ભાંગી નાખી તો રોકાવું તું કા પણ મારો માં તમે મારશો નહીં ને તો હવે. મારે તેને એને તું કઈ જાતનો મુઓ છો એટલે પણ પણ મને આ ધોકો વાગી ગયો છે એમાં તે શું વાગે વાગી ગયો? બધું વાગે અહીંયા ધંધા એવા કરો ને એટલે સંતોષી ને એવા હતા એટલે જ કહેતા હતા મારે દવાખાને જાવું છે હેરી ફરીને હા હું તો મને ના નોકરી મળે સારું હો જેમ ભાઈ હું તો હાંડિયો કરીને ઠેઠ દવાખાના લઈ ગયો મેં કીધું આ મણિયો હાજો થઈ જાય અને ન સરે એવું કર્યું હા ઓ અને આ કેમ કરે ખબર હે ધોળી છો ને તું બહુ ધોળી છો ને કાળી છો ને એટલે મારી બહુ કાળી છે એમ આના મોય મારે મારી બાયડી મને થમથોર્યો છે આમાં કથમ થોરે ધંધા એવા કરતો હમણે એને આફરો સડ્યો ને તાત કે એ કાળી બહાર આવજે તા કાળી આવી આયા કાળી સેવા કરે ને તોય ની હારી અને કાળી હજુ ગમે એવો આફરો ગમે એ સડે ને અંદર ને અંદર રવા દીજે સેવા દેવા અંદર કાનિયા જે જેમમાં ખાવે ભલ થાય ગામમાં કઈ વાત ન કરતા કે ટીલાની બાયડીએ ઠમઠોર્યો એવું કહેતા નહીં કેવું જ પડે ને આવું એટલે તો મારી આબરૂ જાય છે આબરૂ તને જ પેલા ભાન પડતી કે આવું આપણે ન કરાય આ ઉંમરે હવે થઈ ગયું હું તો કરું પેલા વિચાર કરતો હોય તો હા એમ તું કઈ નાનો જ મુવો નહીં એટલે હજુ દવાખાને લઈ જાવ મને ધોકો હારો હજી વાગી ગયો દવાખાને જાવું છે અહીંયા જ લઈ જાવ હજી દવાખાને જાવું છે હજી જાવું છે આને દવાખાને હા હવે મારવા જ બે ધોકા મારો બિચારા નામું નો મારશો ઈ નળામાં જ તે હા પગજ ભાઈ નાખવા છે અને અહીંયા જ દવાખાને લઈ જઈયો મને ક્યાં કણે આ જ્યાં જ્યાં તા ના અહીંયા ને જ લઈ જાવ તો હજુ બીજે તને દાખલ કર ઘરમાં લાવીને બેહરાઈ દ્યો ને હજુ તો પશુ દવાખાનું રહ્યું ને એમાં પૂરી દેવો હા એમ ડોબાના ઇન્જેક્શન મરાવવા સાલ એટલે ડોબાના નો મરાવાય ઈટ લાગનો છો તું ઈટ લાગનો તે અમને આબરૂ વગરના કરાયા બાયડીએ ઠમઠોર્યો છે આમાં તું શું કરવા નાખો ને એક બે જે નાખો ને આને ઈ જ જરૂર છે આને ઈ હા જ એમ. જરૂર છે હવે તને મને કેમ મારતા થાવડે છે અને મારવા યા મારી માને તે મારું ને તો શું તને સાટો ભલે તું મારે મારો જેમ ભાઈ ભાઈ, છો. એને છે ને આમ મરાય હા. એ બસ આ હિંમત મરાય અહીંયા તારા બાપ મારા પજે શું છે એટલે આપણી સટકી ગયો આયા આયનો દીકરો થતો હવે તે તો અમને ભલામણા ધોળી દાઢીએ તે આબરૂ વગરના કર્યા અને આને સમજાવજો લીલાને. હા અરે એને શું અમે હોકળો બે તારા ઘરે ભાઈ હવે હું કોઈ દી ક્યાંય નજર નહીં નાખું એ આના આરે રેવાયથી આપણી હલકી થાય ઈ ખબર ભાઈ પડે વાતો કરે એટલે એ બધું ભૂલી જાવ તમે ભલા હું કહું છું ને તમને આને ભાઈબંધ નો રાખ કાલ હવારે આપણે ડખા પાર પાડવા જતા ભાઈ. હતી તમે એવી ના લાગો ટી લાગી જાઓ. ગામમાં ગમે અહીંયા કાંઈક જરાક કસર હોય ને એમ કે જેમાં દાદા આવીને મટાડો અને હું મટાડું તારી હારે રહીને તો મારી કઈ આબરૂ જેમાં તારી વાતો આ ભાઈ અને શું સાંભળે જેમાં એ બધું ભૂલી જા ભૂલ્યો ભૂલી જા હવે એવું કોઈ દી નહીં કરું તારા બાપ નામ તો હું કરું એ લે ઈ કે જેમાં તારા બાપ ના હમ હવે નો કે નામ લો કોઈ કોને હમ કોને ખા કોકના બાપના હમ નો હા ખવાય એમ આ તો તમારા બાપના ખાવ
આ તો તમે હવે મોળા એવું નહીં કહો છો ભારે ભૂલ થાય ને તારા બાપનો દાડો ખાઓ. સમજો જો તો જે મારા બાપને આ તો- મારા બાપને તો હક લેવા દે, તમારા ઘર ખાવા આવે છે. આ તો હે ને આ તારી બાયડી છે. કદાચ જેમ જો ઈના બદલામાં હું તારી બાયડી હોત ને તો અત્યારે માથામાં ધોકો ઠોક્યો હોત. તું આજ મેં બાયડી થઈ જાય આ તો વાત કરું છું, જો હું બાયડી હોત ને તારી તો અત્યારે માથામાં ધોકો આવી ગયો હોત. તો ભાગમાં હોય તો ભાઈ. તું થઈ જઈશ કે? હાલ અમે આની હારે બહુ રહેવા મજા નહીં. નહીં મર આ ઘરે તમે એટલે પણ માર માં કહું છું હવે મારે- કેટલોક મારવો હોય. મારે જ તેને કામ એવા કરો છો. આને ટાંગા ફાઈન નાખ્યા પડ્યો રહે આઈને. પણ ટોટે માર જ કરે તે મારે ટોટી ટોટી કરવામાં આવે. બાઠડી તીમાં હાલો છડા હા ભાઈ હાલો હા ભાઈ અહીંયા ટીલાના ઘરે જ સૌ. હા આવું છું હાલો. જોન પડ્યા ઈ લાંબા લહ થઈને હલે કઈ ઓલાનો ફોન આવ્યો હવે આ બીજી લપ થઈ એટલે પણ ફાયરે કરી અને હવે કઈક મરજે સમજજે તમે બધે લપોમાં જ જાઓ છો લપુમાં જો, જેમ ભાઈ અહીંયા ડાયરા એમ ન કેતા ક્યાં ગયા પૂછે કે એમ ન કેતા ટીલાની ને ભાઈએ માર્યો તો જરાક ગયા તા ના, એવું કઈ કહેતા નહીં. અહીંયા તો હું માયક ની વિશે કહીશ માયકમાં કે ટીંગલો એક ન સારી આમ કહેવામાં આવશે ને. હા તો અમીર ના ના એવું ન કહેતા. એટલે હવે બધું લોકો. ભૂલી જવાય એ તો પછી તમારી શરમ મેં હું આનું કઈ ઉગાડું નહીં પાડું હા. નકર હે ને યા, હવે તારું તો હું બસ તરત રેવા પાડું. દ્યો ને હવે મારે કોઈ- શું ભલા મારા ભાઈ બંધ ઉઠે તો પછી તે મારે ભાઈબંધ હું બધાય મારે કામ એવા કરો છો તે. આવું કોઈ દી કરાય નહીં હો. ગમે એવી રૂપાળી હોય તો આવી બુરી નજર કરાય નહીં. ડોક્ટર હોય કે ગમે એ બાઈ હોય કે ગમે એ હોય મિત્રો આવું કોઈ દી કરતા નહીં. આપણી ઘરની બાયડી આમ તાંતી આપણા જ ભાંગી નાખે. હાલ હાલ કયો ઊભો તો રે. શું ઊભું રહીને કરવું? જોયું તે કઈ શું જોઈએ? આ ટીંગલા ને એની બાયડીએ માર્યો એમાં તને કઈ ખબર પડે ના તો આમ વાત છે. તો વળી એવું જ શું? ઈ પલાન જ બધો મારો હતો નો હોય તઈ સીનો હવે ઈ ટીંગલા ને ઈ ઓલો પેટમાં ગોટો જે કઈ સડતું હોય ઈ કઈ સડતું નતું. તો ખોટીનો મું હતો. ખોટી નો હતો. હાલે લે. ઈને જ હું જ પલાન ઈને ઓલી ને નસ હતી જ નહીં. હા હવે ઈ કે મારું નસ હારે કઈક કરાવો. મેં કીધા આ ઉમરે હે ને આ ભૂંડીનો નહીં લાગતો. મેં ઘણો સમજાવ્યો પણ સમજ્યો નહીં. પછી મેં એને એક આઈડિયો એવો આપ્યો કે તું માંદો પડ ને એવું મેં કીધું તું ધતિંગ બતાય. હા એટલે મેં કીધું તું માંદો પડ એટલે તને મેં કીધું દવાખાને ત્યાં લઈ જ જવાના. લઈ જવો પડે ને. એટલે ઈને ઈ બે ની મુલાકાત થાય ને ઈ બધું એમને તારું હાલ્યા રાખશે. તે તમે એની શરમાતા હા એમાં કોઈ રવાડે સડાવાય? રવાડે સમજવો પડે ને. મેં તો ઘણો એને સમજાવ્યો તમે હિમ સવો હાવ. અને છેલ્લે પાછો એને બાયડી પાસે માર કેવો ખવડાવ્યો ઈ મને ગીમું લ્યો. અને પાછો ઉપર જતા મેં હારે લીધી એમાં પાછા ઉસ્તાદ હો તમે. હે ને. હા તે આમ બધું હોય. ઈટ લાગનો હતો. અને હવે પણ ઈ કોઈ દિન હે ને ઈ પગલું ન ભરે. હા બસ આને જો આવા આવા સુધારો ને હા તો આ મેળ આવે. આવે જ તે ભલામણ. અને હાલો એમ કઈક ઓલા કઈક ડખો પાર પાડવાનું જ જવાનું. ઈ ડખો પેલા આ મારો ઝાપો આવી ગયો છે પેલા મારા ઘરે સાપણ પીતાય હા હાલ